એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા. એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે. સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય. હવે જેમ રિપોર્ટ આવતા જશે એમાં ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે. એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે. તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો. જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્પષ્ટતા કરી દો ને. શેની કોઈ પૈસાની માંગ? આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે હેલ્પ લાઈન, બરાબર, આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી. ના, તમે મારી વાત સમજો. આ ગુજરાત સરકારનો એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માંગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી. એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. મારી પાસે ડીએનએ 31 નો રિપોર્ટ છે કે 31 ડીએનએ મેચ થયેલા છે. એનાથી આગળ મને ખબર નથી. તમે ગઈકાલે બી સાંજે એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે. એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે. નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં. સાહેબ નું નામ નથી.